अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય કે પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નમસ્તે આચાર્યજી. જી નમસ્તે જી. તો બધી સિદ્ધિઓ મળી ગયા પછી શું ધ્યાન રાખવાનું એ ફરીથી સમજાવો. હા, એ જ હમણાં આ સૂત્રમાં હજી આગળ એ જ આપણે ચર્ચા કરશું. જી. તો યોગ દર્શન ત્રીજું પાદ વિભૂતિપાદ એનો 51મો સૂત્ર છે. અને આ સૂત્રની અંદર કે જ્યારે યોગી માણસને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય, એમાંય ઉચ્ચ કોટીની જે મહાસિદ્ધિઓ છે એ બધી પ્રાપ્ત થઈ જાય, એ પછી એને જીવનમાં શું સાવધાની રાખવી જોઈએ એના માટે આ સૂત્ર વિશેષ રૂપથી વર્ણન કરવામાં આવ્યો છે. અગર યોગી માણસ ધ્યાન ન આપે તો શું થાય એ પણ આ સૂત્રની અંદર બતાવવામાં આવશે. તો કાલે આપણે આ સૂત્રની અંદર ચર્ચા કરી હતી કે યોગી કેટલા પ્રકારના હોય છે. કોને ખબર છે? કાલે આપણે ચર્ચા કરી હતી કે યોગી આટલા પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? પથરો મુનિજી, પ્રહલાદભાઈ? 4 પ્રકારના. 4 પ્રકારના. કયા કયા છે? નામ યાદ છે? બીજા કોઈને નામ? હા, પ્રહલાદભાઈ. સ્વપ્રજ્ઞા સમાધિની શરૂઆતની અવસ્થા અને એની મેચ્યોર અવસ્થા, બે જાતના. અસ્વપ્રજ્ઞા સમાધિની શરૂઆતની અવસ્થા અને એની મેચ્યોર અવસ્થા, એ બીજા બે, 4 જાતના. એના અલગ અલગ નામ છે પણ યાદ નથી. નામ છે એના પ્રાથમ કલ્પિક, મધુભૂમિક, પ્રજ્ઞા જ્યોતિ और અતિક્રાંત ભાવનીય. આ 4 નામ છે. અને સિમ્પલી આવી રીતે યાદ રાખીશું. જી જી. તો હવે જે આ 4 પ્રકારના જે યોગીઓ છે એમાં જે ત્રીજા પ્રકારનો યોગી છે એને કેવા કેવા પ્રલોભન સંસારની અંદર મળે છે એનો ઉલ્લેખ આગળના જો અનુચ્છેદ છે, આ પેરેગ્રાફ છે એની અંદર કરવામાં આવ્યું છે. તો કહેવામાં આવ્યું છે તત્ર મધુમતીમ ભૂમિમ સાક્ષાત કુર્વતો બ્રાહ્મણસ્ય સ્થાનિનો દેવાહ સત્વ વિશુદ્ધિમ અનુપશ્યંત સ્થાનેર ઉપનિમંત્રયંતે. તો શું કહેવામાં આવે છે કે તત્ર આ જે 4 પ્રકારના યોગી છે એમાં મધુમતી ભૂમિમ સાક્ષાત કુર્વતો, જેને મધુમતી જે ભૂમિ છે એનો સાક્ષાત્કાર થઈ ગયો છે, હવે એનાથી આગળ વધી ગયો છે જે, એટલે ત્રીજી અવસ્થા, ત્રીજા પ્રકારનો જે યોગી છે પ્રજ્ઞા જ્યોતિવાળો. સાક્ષાત કુર્વતો બ્રાહ્મણસ્ય એટલે યોગીના સ્થાનીનો દેવા. સ્થાનીનો દેવા એટલે સ્થાનિક દેવ. સ્થાનિક એટલે જે સમાજમાં જે પ્રતિષ્ઠિત માણસો છે, સન્માનિત વિદ્વાન માણસો છે, સંપન્ન માણસો છે, એવા સન્માનિત જે માણસો છે એ માણસો સત્વ વિશુદ્ધિમ અનુપશ્યંત, જે યોગી માણસ મધુમતી ભૂમિને પ્રાપ્ત થઈ ગયો છે અને એનાથી આગળ પ્રજ્ઞા જ્યોતિના સ્તરે પહોંચી ગયો છે, અને એની જે બુદ્ધિ છે એ કેવી છે? સત્વ વિશુદ્ધિમ અનુપશ્યંત. તો જે સ્થાનિક દેવ લોકો છે, પ્રતિષ્ઠિત સમાજના માણસો છે, એ યોગીની બુદ્ધિ કેવી જોવે છે? એકદમ શુદ્ધ. કે આ જે યોગી માણસ છે એની જે બુદ્ધિ છે એ અત્યંત શુદ્ધ થઈ ગઈ છે.
સ્થાનૈર ઉપનિમંત્રયંતે, તો એને એવા પોતાના સ્થાન ઉપર આમંત્રિત કરે છે. તો ટૂંકમાં શું થયું કે સામાન્ય રૂપથી જે સાધુ સંન્યાસી હોય તો સમાજના લોકો એને બોલાવતા હોય પોતાના ઘેર, એને બધું એની સેવા અને સન્માનને બધું કરતા હોય છે. પણ સમાજના જે ઉચ્ચ કોટીના પ્રતિષ્ઠિત માણસો, જે સ્થાની છે, એક સ્થાન પ્રાપ્ત કરેલું છે સમાજની અંદર, એક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે કે આ વિશેષ ધનાઢ્ય છે, કે આ વિશેષ સન્માનિત છે, આને રાષ્ટ્રપતિનું સન્માન મળ્યું છે, કે આ પછી ઉદ્યોગના ક્ષેત્રમાં આને આ સન્માન મળ્યા છે, વિદ્યાના ક્ષેત્રમાં આને આ સન્માન મળ્યા છે. એવા સ્થાન પ્રાપ્ત કરેલા જે સમાજના પ્રતિષ્ઠિત માણસો છે એ કોને આમંત્રિત કરે? એ સાધારણ જે સાધુ સંન્યાસીઓ છે એને આમંત્રિત ન કરે, એ ઉચ્ચ કોટીના યોગીઓ છે એને જ આમંત્રિત કરશે. અને આપણે સમાજમાં જોતા પણ હોય છે કે જે મોટા માણસો હોય તો એ પ્રમાણે જે ઉચ્ચ કોટીના પ્રસિદ્ધ સંન્યાસીઓ યોગી હોય એને આમંત્રિત કરતા હોય છે. તો એવા પ્રતિષ્ઠિત માણસો એ ત્રીજા પ્રકારના જે પ્રજ્ઞાજ્યોતિ નામનો જે યોગી છે એની બુદ્ધિ પવિત્ર માનતા હોય છે, એને પોતાના સ્થાન ઉપર આમંત્રિત કરતા હોય. આમંત્રિત કરીને શું કહે છે? ભો ઇહ આસ્યતામ ઇહ રમ્યતામ. ભો યોગી, હે યોગી મહારાજ, તમે અહીંયા પધારો, અહીંયા બેસો, આ સ્થાન ગ્રહણ કરો અને અહીંયા આ ઉપવન જેવું છે એમાં તમે વિચરણ કરો. તો ઘણા બધા સંન્યાસીઓ, આપણે શંકરાચાર્ય છે, મહર્ષિ દયાનંદજી છે, તો એમાં આપણે એનું જીવન વાંચીએ તો અહીંયા જોઈએ ને તો ઘણા બધા રાજા મહારાજાઓ એને આમંત્રિત કરતા. મહર્ષિ દયાનંદજી પણ સમાજમાં પ્રચાર પ્રસાર માટે જ્યારે જતા તો જ્યાં રાજા મહારાજાનો જે બગીચો હોય, જ્યાં સારી વ્યવસ્થા હોય, ખુલ્લું ભવન હોય, ત્યાં એને વ્યવસ્થા કરવામાં આવતી. તો જે યોગી માણસો હોય એને મોટા માણસો, જે સમાજમાં પ્રતિષ્ઠિત માણસો હોય એ એની વ્યવસ્થા કરતા. તો તેવી જ રીતે અહીંયા પણ કહેવામાં આવ્યું છે કે એ સ્થાની જે પ્રતિષ્ઠિત માણસો છે એ યોગી માણસને, ત્રીજા પ્રકારનો જે યોગી છે પ્રજ્ઞાજ્યોતિ નામનો, એને પોતાના સ્થાન ઉપર આમંત્રિત કરીને, વિશેષ સ્થાન ઉપર, સામાન્ય સ્થાન નથી, વિશેષ સ્થાન છે, બાગ બગીચા છે, સુંદર રહેવાની વ્યવસ્થા છે, એવી જગ્યાએ આમંત્રિત કરીને પહેલાં શું કહે છે? હે યોગી મહારાજ, તમે પધારો, અહીંયા તમે આસન ગ્રહણ કરો અને આ આખું ઉપવન તમારા માટે, આ બગીચો છે, તમારે જેમ ફરવું હોય, રમણ કરવું હોય એમ તમે રમણ કરી શકો છો, ફરી શકો છો. કમનીયો અયમ ભોગ, અને જે આ બધી વસ્તુઓ છે તમારા માટે છે, કમનીય છે. જ્યારે આપણા ઘરે કોઈ સાધુ સંન્યાસીને એમ આવતા હોય તો આપણે બધી પ્રકારની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. એના માટે સારા ખાવા પીવાના પદાર્થો હોય, સારા ફળ હોય છે, ડ્રાય ફ્રૂટ્સ હોય છે, બીજું ખાવા પીવાની સારી વસ્તુઓ હોય છે, શુદ્ધ વસ્તુ હોય છે. તો તેવી રીતે બધી પ્રકારની સારી વ્યવસ્થા એના માટે કરેલી હોય. એના માટે કે કમનીય એમ ભોગ, કમની એટલે કામના કરવા યોગ્ય આ બધા ભોગ છે. બધા આ ભોગની કામના કરતા હોય અને તમારા માટે આ ઉપલબ્ધ છે, તો આ ભોગ તમારા માટે છે. કમનીય યમ કન્યા, અને જે આ કન્યાઓ છે, જે સેવિકાઓ છે, એ બધી તમારા માટે છે. રસાયનમ ઇદમ જરા મૃત્યુ બાધતે, અને આ રસાયણ તમારા માટે છે. તો એવું રસાયણ જે જરા અને મૃત્યુ, જરા કહેવાય વૃદ્ધાવસ્થાને, અને મૃત્યુ, તો જે વૃદ્ધાવસ્થા અને મૃત્યુને જે બાધિત કરે છે, એને રોકી રાખે છે, એવું રસાયણ તમારા માટે ઉપલબ્ધ છે. તો પહેલાં આયુર્વેદ પ્રમાણે રસાયણો બનાવવામાં આવતા, જેવી રીતે ચ્યવનપ્રાશ અત્યારે પ્રસિદ્ધ છે, તો થોડાક વર્ષો પહેલાં બીજા પણ રસાયણો આયુર્વેદના માધ્યમથી નિર્માણ કરવામાં આવતા. રસાયણ કોને કહેવાય? રસ અને આયન બે શબ્દ છે. તો આપણા શરીરની અંદર સપ્ત ધાતુ છે, રસ આદિ જે સપ્ત ધાતુઓ છે એનું આયન, આયન એટલે ગતિ. તો આપણા શરીરની જે 7 ધાતુઓ છે, રસ, રક્ત, માંસ આદિ, આ બધાની જે ગતિ છે એ સારી રીતે ચાલતી રહે એવો જે પદાર્થ છે એને રસાયણ કહેવાય. તો રસાયણથી શું થાય કે જે આમલા છે, પછી બીજી ઔષધિઓ છે જેના માધ્યમથી રસાયણ બનતા હોય, ગિલોય છે, આંવલા છે, હરડ છે, ઘણી બધી ઔષધિઓ છે જેનાથી રસાયણ બનતું હોય. એનાથી જે આપણી શરીરની સપ્ત ધાતુઓ છે, 7 ધાતુઓ છે, એનું આયન, આયન એટલે ગતિ, એ ગતિ એકદમ સરખી રહે છે, એ સાતો ધાતુ શુદ્ધ રહે છે. જ્યારે આપણી સાતો ધાતુ સ્વસ્થ હશે, શુદ્ધ હશે, એની ગતિ સારી હશે, તો સ્વાભાવિક છે કે આપણી જે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ છે એ જલ્દી નહીં આવે આપણને.
વૃદ્ધાવસ્થા જેની તબિયત સારી ન રહેતી હોય, સપ્ત ધાતુઓમાં દોષ હોય, એની ગતિ સારી ન હોય, તો એવો માણસ જલ્દી વૃદ્ધ પણ બની જાય છે અને જલ્દી મૃત્યુને પણ પામે છે. પણ જે રસાયણનું સેવન કરતા હોય એનું સપ્ત ધાતુઓ નું આયન એટલે ગતિ સારી રહે છે, સ્વસ્થ રહે છે, એનાથી જે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ છે એ બાધિત થઈ જાય છે, એ જલ્દી નથી આવતી, એને એ રોકી દે છે. તો આવો શ્રેષ્ઠ રસાયણ તમારા માટે ઉપલબ્ધ છે. તો જો સ્થાનિક દેવતા લોકો છે, સમાજના પ્રતિષ્ઠિત લોક જેને એ યોગી માણસને પોતાના સ્થાન ઉપર આમંત્રિત કર્યા છે, એ એને એવું પ્રલોભન આપે છે કે આ રસાયણ તમારા માટે છે, આનો તમે ઉપભોગ કરો, આનાથી જરા મૃત્યુ પણ બાધિત થઈ જાય છે. વેહાયસમ ઇદમ યાનમ અમી કલ્પદ્રુમાહ. હવે હજી પ્રલોભન શું દેવામાં આવે છે? વૈહાયસમ ઇદમ યાનમ. વૈહાયસ યાન કેને કહેવાય? વૈહાયસ એટલે જે આકાશમાં ઉડતું હોય એવું યાન. તો આપણે પહેલાં પણ હતા, અત્યારે જેવો આપણે વિમાનો છે, તો આપણો જે પૂર્વકાળ હતો આપણો સતયુગ ને એ બધું, ત્યારે પણ બધા આકાશના વિમાનોને ઘણા બધા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે. તો એ જે પ્રતિષ્ઠિત માણસ છે, જેને યોગી માણસને બોલાવ્યો છે, એને કહે છે કે આ બધા જે સાધનો છે, અત્યારે પણ ક્યાંક સંપન્ન પરિવારમાં જતા હોય તો આપણે અહીંયા જોતા હોય કે એના પાસે ઘણી બધી મોંઘી મોંઘી ગાડીઓ હોય, સારી વ્યવસ્થા હોય, એ ફ્લાઇટની ટિકિટ કરીને બોલાવતા હોય. તેવી જ રીતે અહીંયા કહેવામાં આવે છે કે આ જે યાન છે એ પણ તમારા માટે છે, આકાશમાં પણ ઉડી શકે, આ બધી આ યાનમાં ઘણી બધી સુવિધાઓ છે. અમી કલ્પદ્રુમા, અને કલ્પદ્રુમ કહેવાય વૃક્ષને. આ કલ્પ વૃક્ષ છે, એના જ્યાં સ્થાન છે, બગીચો છે, જ્યાં બોલાવ્યા છે, ત્યાં કલ્પ નામનું વૃક્ષ છે. કલ્પ વૃક્ષ એવું કહેવાય કે એ વૃક્ષના નીચે બેસીને જે કામના કરીએ એ પૂર્ણ થઈ જાય. તો આ કલ્પ વૃક્ષ પણ તમારા માટે છે, જ્યાં બધી કામનાઓ પૂર્તિ થાય છે. પુણ્ય મંદાકિની, મંદાકિની કહેવાય નદીને. તો એ નદી, ત્યાં પાસે નદી છે, સારું ઝરણું છે, તો એ નદી પણ આ પુણ્યવાહિની છે. આમાં તમે સ્નાન કરશો, તમને પુણ્ય મળશે, શુદ્ધ થઈ જશો. મંદાકિની બીજું ગંગાનું પણ નામ છે. ગંગાનો જે ઉદ્ભવ સ્થાન છે, જ્યાંથી નીકળે છે, ત્યાં એને મંદાકિની કહેવાય. પછી ગંગા, અને પછી છેલ્લું એક ત્રીજું પણ નામ છે. તો મંદાકિની જ્યાં ગંગાનું ઉદ્ભવ સ્થાન, એને પણ મંદાકિની કહેવાય. અને જ્યાં પણ અત્યારે જે રાજા મહારાજો અને જે સમાજના પ્રતિષ્ઠિત માણસો જ્યારે નહીં, અલકનંદા બીજું છે, એ કંઈક એનું નામ બીજું છે, જે ત્રીજું નામ છે ને અત્યારે મને યાદ નથી આવતું. મંદાકિની, ગંગા, ભાગીરથી, નહીં, ભાગીરથી નહીં, કંઈક છે, હવે અત્યારે તો ધ્યાન નથી આવતું. તો અત્યારે ટૂંકમાં અહીંયા એમ કહેવામાં આવે કે જ્યારે જે સમાજના પ્રતિષ્ઠિત માણસો, સંપન્ન માણસો, રાજા મહારાજાઓ જ્યારે ઋષિમુનિઓને, યોગીઓને પોતાને ત્યાં આમંત્રિત કરતા, તો એની જે રહેવાની અને બધી વ્યવસ્થા એ નદી કિનારે કરતા, જ્યાં સારી નદી હોય, ઝરણું હોય. તો એવી જ રીતે અહીંયા કહેવામાં આવે છે કે આ જે નદી છે પુણ્યવાહિની છે, પુણ્યકારક છે. સિદ્ધા મહર્ષય, અને આજુબાજુ જે બીજા આ ઉપવનો છે એમાં સિદ્ધ મહર્ષિ છે. તમારી આજુબાજુ મેં તમારી જ્યાં વ્યવસ્થા કરી છે એના આજુબાજુ જે મહર્ષિ લોકો છે એ પણ સિદ્ધ પુરુષો છે. ઉત્તમા અનુકૂલા અપ્સરસો, અને અપ્સરાઓનો આપણે વર્ણન સાંભળતા હોય તો આ જે અપ્સરાઓ છે એ પણ તમારા માટે ઉપલબ્ધ છે. અને અપ્સરાઓ કેવી છે? ઉત્તમ અને અનુકૂળ બંને છે, ખાલી ઉત્તમ નથી, ઉત્તમની સાથે અનુકૂળ છે. જેવી તમે આજ્ઞા કરશો એ પ્રમાણે એ તમારી સેવામાં ઉપલબ્ધ રહેશે. દિવ્ય શ્રોત્ર ચક્ષુષી, અને તમારા જે શ્રોત્ર, અત્યાર સુધી તો બહારની વસ્તુનું પ્રલોભન હતો, હવે અંદરનું, કે તમારા પાસે હે યોગી મહારાજ, તમારા પાસે જે આ શ્રોત્ર અને ચક્ષુ છે એ દિવ્ય છે, એનાથી તમે આ બધા ભોગ સારી રીતે કરી શકો છો. તો અત્યારે જે આ બધા પ્રલોભન છે ને, આવા ઘણા બધા યોગીઓને, સાધકોને, સંન્યાસીઓને મળતા હોય છે. જે ઓશોનું નામ સાંભળેલું છે, ઓશોને પણ ત્યાં તમે એનું વાંચશો, એનું ઇતિહાસ, તો એ ત્યાં જ્યાં રહેતા ત્યાં ઘણી બધી મોંઘી મોંઘી ગાડીઓ અને ઘણા બધા લોકો ઉપહાર આપતા ને ઘણું બધું આપતા. એવું જે સંન્યાસી જે યોગમાં પ્રતિષ્ઠિત થઈ જાય, નામ બની જાય, ભલે એટલા બધા યોગના ક્ષેત્રમાં વાસ્તવિક આગળ ન વધ્યા હોય, પણ યોગના ક્ષેત્રમાં જ્યારે એક નામ થઈ જાય ત્યારે પણ લોકો એને ઘણા બધા સાધનો આપતા હોય છે. તો આવી ઘણી બધી સુવિધાઓ સમાજના પ્રતિષ્ઠિત લોકો એને જે યોગી માણસ છે એને ઓફર કરતા હોય છે, એને આપતા હોય છે. તો એ સમાજના જે પ્રતિષ્ઠિત માણસ છે જેને બોલાવે એ શું કહે છે
કે હે યોગી મહારાજ, તમારા પાસે જે શ્રોત્ર અને ચક્ષુ છે એ પણ દિવ્ય છે. વજ્રોપમઃ કાયઃ, તમારું જે આ શરીર છે એ વજ્ર સમાન કઠોર છે. આગળ કહે છે સ્વગુણૈ સર્વમ ઇદમ ઉપાર્જિતમ આયુષ્મતા. હે આયુષ્મતા, હે દીર્ઘાયુ યોગી મહારાજ, આ બધુંય તમે તમારા ગુણથી તમે પ્રાપ્ત કર્યું છે. હું તમને કાંઈ નથી આપતો. અત્યાર સુધી તો હવે એ જે સમાજના જે પ્રતિષ્ઠિત ધનાઢ્ય માણસ છે એને પોતે આમંત્રિત કર્યા, બધું ઓફર કરે છે, બધું આપે છે કે આ બધું તમારા માટે છે. અને છેલ્લે હજી શું ચડાવે છે, શું એને વધારે શું કહે છે કે આ બધું તમે યોગ્ય છો, તમે આનું પાત્રતા ધરવો છો. આ હું નથી કરતો, તમે તમારા એવા ગુણ છે, તમારો એવો સ્વભાવ છે, એના લીધે તમને આ બધું ઉપલબ્ધ થાય છે. પ્રતિપદ્યતામ ઇદમ અક્ષયમ અજરમ અમરસ્થાનમ દેવાનામ પ્રિયમિતિ. તો પ્રતિપદ્યતામ ઇદમ કે આ જે સ્થાન એટલું બધું ઉત્તમ સ્થાન છે, અહીંયા બધા જ પ્રકારના ભોગ છે, નદીનો કાંઠો છે, આજુબાજુ શ્રેષ્ઠ મહર્ષિઓ છે, વિમાનયાનની વ્યવસ્થાઓ છે, ઉત્તમ કન્યાઓ છે, ઉત્તમ ખાવા પીવાની વસ્તુઓ છે, ઉત્તમ રસાયણો ઔષધિઓ છે જે જરા અને મૃત્યુને બાધિત કરી દેતી હોય, આટલી બધી ઉત્તમ સુવિધાયુક્ત આ જે સ્થાન છે એને તમે પ્રતિપદ્યતામ ગ્રહણ કરો. ઇદમ અક્ષયમ, આ નાશ નહીં થાય એવું ઉત્તમ સ્થાન છે. અજરમ, જરા રહિત, આ જરા એટલે જરાને પાછળ ધકેલનાર છે. અમર છે, આ એવું શ્રેષ્ઠ સ્થાનને તમે ગ્રહણ કરો. દેવાનામ પ્રિયમ, અને આ જે સ્થાન હું તમને જે આપું છું, તમને જે મેં આમંત્રિત કર્યા છે, આવું સ્થાન દેવલોકોને પ્રિય છે. હવે જ્યારે આ તો થઈ ગયું યોગીની સ્થિતિ, કે જ્યારે સમાજના પ્રતિષ્ઠિત માણસો યોગી માણસને બોલાવે અને આટલું બધું એને એના માટે કહેતા હોય કે આ બધું તમારા માટે છે, તો યોગી માણસે શું કરવું જોઈએ આવી સ્થિતિની અંદર, શું સાવધાની વર્તવી જોઈએ, એના માટે આગળનો આ અનુચ્છેદ છે. એવમ અભિધીયમાનઃ સંગદોષાન ભાવયેત. એવમ આવી રીતે અભિધીયમાન, જ્યારે આવી રીતે કોઈ યોગી માણસને આવી બધી વસ્તુ ઓફર એટલે મતલબ એને બધું આપતા હોય છે. આપણે ગુજરાતીમાં શું શબ્દ કહીએ છીએ? ભેટ ધરાવે. શું કહે? ભેટ ધરાવે. ભેટ, હા, ભેટ સ્વરૂપ આપતા હોય છે. ભેટ ધરાવે. ભેટ ધરાવે. તો આવી રીતે જ્યારે સમાજના પ્રતિષ્ઠિત માણસો ભેટ આપતા હોય બધી, ત્યારે એ યોગી માણસે શું વિચારવું જોઈએ? સંગ દોષાન ભાવયેત. સંગ દોષની ચિંતન કરવું જોઈએ કે આ બધી જે વસ્તુ મને સમાજના પ્રતિષ્ઠિત માણસો આ બધી મને એવી સુવિધાઓ ભેટ આપે છે, આનાથી મને સંગ દોષ આવી જાય મારા અંદર. સંગ દોષ એટલે આસક્તિ આવી જાય. કેવી રીતે વિચાર કરવું જોઈએ એને, શું ચિંતન કરવું જોઈએ યોગી માણસે? બોલે ઘોરેશુ સંસાર અંગારેશુ પચ્યમાનેન મયા જન્મ મરણ અંધકારે વિપરિવર્તમાનેન કથંતિત આસાદિતઃ ક્લેશ તિમિર વિનાશી યોગ પ્રદીપ. તો બહુ મોટી વાત છે, આ ધ્યાનથી સમજજો. તો યોગી માણસે શું ચિંતન કરવું જોઈએ જ્યારે આવી બધી ઉચ્ચ કોટીની ભેટ મળતી હોય, બધા સમાજના પ્રતિષ્ઠિત માણસો આવું બધું આપણને આપતા હોય, તો સામાન્ય માણસ છે જ્યારે આટલી બધી સુવિધા આવી જાય તો એ તો આસક્ત થઈ જવાનો છે. આપણે જોતા હોઈએ ઘણી બધી કંપનીઓમાં કોઈ નોકરી લાગતી હોય તો એની ઘણી બધી ભેટ આપવામાં આવે કે ભાઈ તમને એક બંગલો આપશે, એક ગાડી આપશે, આવી બધી સુવિધાઓ મળશે. માણસ એમાં ઓતપ્રોત થઈ જાય છે કે આટલી બધી સુવિધાઓ મળે છે. જો તો તેવી રીતે યોગી માણસ માટે તો બધું જ ઓફર થઈ ગયું હોય, બધું જ ભેટ માટે એને સામે આવી ગયું હોય, ત્યારે એને શું વિચાર કરવો જોઈએ? ત્યારે એને એવી રીતે વિચાર કરવો જોઈએ કે ઘોરેશું સંસાર અંગારેશું, કે આ જે સંસાર રૂપી જે અગ્નિ છે, અંગારાઓ છે, દેતવાઓ છે, એમાં હું શેકાઈ રહ્યો હતો. જેવી રીતે ચૂલાની અંદર દેતવા હોય, અંગારા હોય, એના ઉપર રોટલી શેકાતી હોય, તેવી જ રીતે આ સંસાર રૂપી અંગારાઓની અંદર હું શેકાઈ રહ્યો હતો, તપ્ત થઈ રહ્યો હતો. અને કેવું ઘોર, નાના અંગારાઓ નથી, મોટા મોટા દેદીપ્યમાન
દેતવાઓ છે એની અંદર હું શેકાઈ રહ્યો હતો, તપ્યમાન થતો હતો, તાપિત થતો હતો. મયા જનન મરણ અંધકારે વિપરિવર્તમાનેન, અને આની અંદર હું ફસાયેલો હતો, આ ચૂલાની અંદર જ્યાં દેતવાઓ છે ત્યાં શેકાઈ રહ્યો હતો, અને જન્મ અને મરણ રૂપી જે અંધકારનું જે ચક્ર છે એની અંદર હું વર્તમાન હતો. એમાં જ વર્ષો જન્મોથી જન્મ મરણના ચક્રમાં હું ફસાયેલો હતો. કથંચિત આશાદિત ક્લેશ તિમિર વિનાશી યોગ પ્રદીપ. આ મોટું વાક્ય છે. કથંચિત આસાદિત ક્લેશ તિમિર વિનાશી યોગ પ્રદીપ. જેમ તેમ કરીને મને માંડ આ યોગ પ્રદીપ મળ્યો છે, યોગનો દીવો મળ્યો છે. આ કેવો દીવો છે? ક્લેશ તિમિર વિનાશી. ક્લેશ રૂપી તિમિર કહેવાય અંધકારને વિનાશ કરનાર. ક્લેશનો જે અંધકાર છે એને દૂર કરનાર, એનો વિનાશ કરનાર આ યોગનો દીવો છે. આ મને બહુ પુરુષાર્થથી જેમ તેમ કરીને માંડ મળ્યો છે, અને હવે હું પાછો આમાં પડી જાય તો આ જે મારો યોગનો દીવો છે એ ઠરી જશે. કેવી રીતે ઠરી જશે? તો એના માટે આગળ કહેવામાં આવ્યું છે, તસ્ય ચ એતે તૃષ્ણા યોનયો વિષયવાયવઃ પ્રતિપક્ષાઃ. તસ્ય કસ્ય યોગ પ્રદીપસ્ય. તો જે આ યોગનો દીવો છે એના માટે આ જે વિષયરૂપી જે વાયુ છે, જેવી રીતે બહાર કોઈ દીવો બળતો હોય અને વાયુ આવે એટલે વાયુ એના માટે શું હોય? પ્રતિપક્ષ હોય, એને ઠારી રાખે, દીવાને બળવા ન દે. તેવી રીતે જે યોગી માણસ પાછો સંસારમાં વયો જાય તો વિષયરૂપી જે વાયુનું બવંડર એની સામે આવશે, તો એનો જે યોગનો દીવો છે એને માંડ પ્રગટાવ્યો છે, માંડ એને યોગનો દીવો મળ્યો છે, અત્યંત પુરુષાર્થી. આ વિષયની વાયુ એના યોગના દિવસને યોગનો જે દીવો છે એને ઠારી નાખશે. શા માટે? તૃષ્ણાયોનય. આ જે વિષયરૂપી જે વાયુ છે એ તૃષ્ણાનું કારણ છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો. આપણા અંદર જે તૃષ્ણા, યોની કહેવાય કારણ, આપણા અંદર જે ભિન્ન ભિન્ન પ્રકારની તૃષ્ણાઓ છે, ઈચ્છાઓ છે, આ ભોગવી લો, આ ભોગવી લો, આ ભોગવી લો, એનું કારણ કોણ છે? વિષય છે. આ વિષયોને કારણે જ આપણા અંદર નવી નવી ઈચ્છાઓ, કામનાઓ, ભોગવાની ઈચ્છાઓ ઉત્પન્ન થતી હોય છે. તો આ વિષયરૂપી વાયુ છે આ તૃષ્ણાને ઉત્પન્ન કરે છે, અને આ પ્રતિપક્ષ છે. કોની પ્રતિપક્ષ છે? યોગનો જે દીપક છે, યોગનો જે દીવ છે એની આ પ્રતિપક્ષ છે, વિરુદ્ધ છે, એને ઠારી નાખનાર છે. સ ખલુ અહમ લબ્ધા આલોકઃ કથમ અનયા વિષય મૃગ તૃષ્ણયા વંચિતસ્યૈવ પુનઃ પ્રદીપ્તસ્ય સંસાર અગ્નેઃ આત્માનમ ઇંધની કુર્યામ ઇતિ. તો હવે શું કહેવામાં આવે છે? સ ખલુ અહમ લબ્ધ આલોક. મેં અત્યંત પુરુષાર્થી જેમ તેમ કરીને માંડ કરીને આ આલોકને પ્રાપ્ત કર્યો છે. આ યોગનો જે દીપક છે એનાથી મને આલોક મળ્યો છે. હું લબ્ધ આલોક થઈ ગયો છું. હું આ યોગના ક્ષેત્રમાં અહીંયા સુધી પહોંચી ગયો છું. મને સમાધિની અહીંયા સુધી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે. એક ઉચ્ચ કોટીની સ્થિતિ મેં પ્રાપ્ત કરી લીધી છે. કથમ અનયા, તો પછી હું શા માટે વિષય મૃગ તૃષ્ણયા વંચિતસ્ય એવ પુનઃ પ્રદીપ્તસ્ય. તો શું કહે છે યોગી માણસ, શું વિચારે છે? વિષય મૃગ તૃષ્ણા. વિષય મૃગ તૃષ્ણા કોને કહેવાય? મૃગ તૃષ્ણા તો પ્રસિદ્ધ શબ્દ છે કે જેવી રીતે આપણે ક્યાંક રેગિસ્તાનમાં જતા હોય અને પ્યાસ લાગતી હોય તો દૂર જોઈએ આપણે તો એવું લાગે કે પાણી છે, ચમકતું હોય. ત્યાં જાય તો હજી આગળ લાગે કે પાણી છે. પાણી મળતું નથી આપણને, આગળ એવું ચમકતું હોય. તેવી રીતે કોઈ હિરણ છે કે રેગિસ્તાનમાં વયું ગયું હોય તો એને મૃગ તૃષ્ણા એટલે એમ દેખાય અહીંયા પાણી છે, ત્યાં જાય તો ન્યાય પાણી ન મળે, આગળ જાય તો આગળ પાણી ન મળે. તેવી રીતે આ સંસારમાં જે વિષયો છે એ આપણને ખાલી એવો ભ્રમ પેદા કરે કે આની અંદર સુખ હશે, એને ભોગવીએ તો ત્યાં તૃપ્તિ નથી મળતી, તો ચાલો ત્યાં મળશે, બીજો વિષય ભોગવે. આ ખાધું, આનાથી તૃપ્તિ નથી થઈ, હાલો હવે આ બીજું ટ્રાય કરીએ, હવે આ ખાઈશ, તો એનાથી તૃપ્તિ નથી મળી, તો હવે હાલો ઓલા દેશમાં જઈ ત્યાં આ વસ્તુ બને છે એ ફેમસ છે એ ખાવા જઈશ. તો લોકો દૂર દૂર દેશમાં દૂર દૂર જગ્યાએ ખાવા જતા હોય, એને ભોગવવા જાય. તેવી જ રીતે જોવા જતા હોય, તેવી રીતે નવી નવી ગંધ છે, સાંભળવાનું. તો માણસો દોડતા જ હોય છે, પણ એ મૃગ તૃષ્ણા છે, કોઈ દી એનાથી તૃપ્તિ, પ્યાસ પૂરી નથી થતી, પ્યાસ વધતી જાય છે. તો આ જે સંસારના જે વિષય છે મૃગ તૃષ્ણા રૂપી છે, આનાથી કોઈ દી તૃષ્ણા નહીં થાય. આનાથી શું થાય? વંચિતસ્ય એવ. વંચિત શબ્દ સંસ્કૃતમાં કહેવાય, હિન્દીમાં કહેવાય કે ઠગાઈ જવું, છેતરાઈ જવું. આપણે ગુજરાતીમાં કહીએ ને છેતરાવું, છેતરાઈ ગયું. તો અત્યાર સુધી એ યોગી માણસ એમ વિચારે છે કે હું આ સંસારની અંદર જન્મથી હતો અને આ વિષય મૃગ તૃષ્ણાથી હું ઘણી બધી વખત છેતરાઈ ગયો છું.
મેં ઘણા બધા વિષયોને ભોગ કર્યો, મને લાગે આમાં શું કશે, આમાં શું કશે, બધી જગ્યાએ હું છેતરાઈ ગયો છું, પણ મને ક્યાંય તૃપ્તિ નથી મળી. આ મૃગ તૃષ્ણાએ મને બધી જગ્યાએ છેતરી લીધો છે. આ વિષયરૂપી મૃગ તૃષ્ણા છેતરવાનું કામ કરે છે, આનાથી કોઈ દી તૃપ્તિ નથી મળતી. પુનઃ પ્રદીપ્તસ્ય સંસાર અગ્નિ, તો પછી શા માટે હું આ જે પ્રદીપ્ત સંસારરૂપી જે અગ્નિ છે, આ સંસારની જે અગ્નિ છે, જે પ્રદીપ્ત થઈ રહી છે, એની અંદર આત્માનમ ઇંધનિયમ કુર્યાત, હું પોતાને એમાં ઇંધન રૂપમાં શા માટે સમર્પિત કરી દઉં? કે જેવી રીતે ચૂલાની અંદર અગ્નિ થતી હોય અને એમાં આપણે લાકડા નાખીએ તો એ અગ્નિ વધતી જાય, તો તેવી રીતે આ જે સંસારની જે અગ્નિ છે એની અંદર હું પોતાને ઇંધન રૂપમાં શા માટે સમર્પિત કરું? શા માટે એમાં ઇંધન બની જાઉં? તો અહીંયા એ વિચારવા જેવું છે કે માણસો શું વિચારે છે કે અમે ભોગવીએ છીએ, આ સંસારને હું ભોગ કરું છું, પણ ભર્તૃહરિજી કેવડી મોટી વાત કહે છે, ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. બહુ મોટી વાત કહે છે કે ભોગાન ભુક્તા વયમેવ, અમે આ ભોગને નથી ભોગતા, ભોગ અમને ભોગવી લે છે. તપોન તપ્તમ વયમેવ તપ્ત, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આ જે તૃષ્ણા છે એ કોઈ દિવસ વૃદ્ધ નહીં થશે, સમાપ્ત નહીં થશે. વયમેવ જીર્ણા, આપણે વૃદ્ધ થઈ જશું. આ તૃષ્ણા જે આપણે તૃષ્ણાની પાછળ દોડી રહ્યા છે, આ તૃષ્ણા કોઈ દિવસ વૃદ્ધ નહીં થાય, પણ આપણે એ તૃષ્ણાની વાહે દોડતા દોડતા આપણે વૃદ્ધ થઈ જશું. તો એ જ વાત અહીંયા કહેવામાં આવે છે કે આ સંસાર પ્રદીપ્ત થઈ રહ્યો છે, અંગારાઓ છે, આની અંદર આપણે દુઃખરૂપી અંગની અંદર બધા આપણે શેકાઈ રહ્યા છીએ, અને આની અંદરથી હું માંડ બહાર નીકળ્યો છું, તો હું શા માટે પાછો આની અંદર ઈંધન બનીને આની અંદર આગની અંદર પડી જાઉં? તો આવું એ પ્રતિપક્ષ ભાવના કરે છે, આવું એ ચિંતન કરે છે, અને ચિંતન કર્યા પછી જે સ્થાની દેવ છે, સ્થાનીના દેવ એટલે જે પ્રતિષ્ઠિત સમાજના માણસો છે, જેને એને આમંત્રિત કર્યા હતા, તો એ જે સમાજના પ્રતિષ્ઠિત માણસે યોગી માણસને આમંત્રિત કર્યો હતો, તો યોગી માણસ એને હાથ જોડીને શું કહે છે કે હે સભ્ય માણસો, સ્વસ્તિ વહ, તમારું કલ્યાણ થાય. આ જે તમે મને બધું ભેટ આપો છો, આ તમારા માટે બધું કલ્યાણકારક હો, મારે આ બધું કાંઈ નથી જોતું, આ તમારા માટે કલ્યાણકારક હો. સ્વપ્નોપમેભ્ય કૃપણ જન પ્રાર્થનીયભ્ય વિષયેભ્ય, આ બધી સ્વપ્નમાં કામના કરવા યોગ્ય જેવું છે. તો બે વસ્તુ છે કે આ સંસારની અંદર જે માણસને ઈચ્છા હોય કે હું આ મેળવી લઉં, ઓલું મેળવી લઉં, તો બધાને અનુભવ હશે કે ઘણી બધી વખત આપણને સ્વપ્ન આવતું હોય કે જે લક્ષ્ય પાછળ આપણે દોડતા હોય, સ્વપ્નની અંદર લક્ષ્ય પ્રાપ્ત થઈ જતું હોય, અને એ લક્ષ્ય પણ સામાન્ય રૂપે નહીં, આપણે ધાર્યું એના કરતાં પણ વધારે લક્ષ્ય આપણને પ્રાપ્ત થઈ જતું હોય, કે એને એમ વિચાર્યું કે હાલો હું આટલા સમય સુધીમાં 1 કરોડ કમાવી લઈશ, તો એને સ્વપ્નમાં આવતું હોય તો 5 કરોડનો માલિક બની ગયો છું. તો આવી રીતના જે ઉચ્ચ કોટીના જે સ્વપ્ન આવતા હોય, તો જે સ્વપ્ન આવતા હોય એની સ્વપ્ન સિદ્ધ થઈ જતા હોય, એવું બધું છે. એવું બધું એટલે જે યોગી માણસે સામે આટલી બધી ભેટ આપી છે, સમાજના જે પ્રતિષ્ઠિત માણસો એને આટલું સન્માન અને બધી ભેટ આપે છે, આ કાંઈ સ્વપ્નથી તો ઓછું નથી. સાધારણ માણસને તો મળવાનું નથી, સાધારણ માણસ માટે તો આ બધું સ્વપ્ન છે કે એને વાયુયાન મળવો, અપ્સરાઓ, કન્યાઓ, બધી બાગ બગીચાઓ, આજુબાજુ શ્રેષ્ઠ લોકો, એટલે રસાયનો જે જરા મૃત્યુને દૂર કરી દેતા હોય, આટલા જે શ્રેષ્ઠ ભોગ છે, કમનીય ભોગ છે, આ તો સ્વપ્નમાં જ આવતા હોય, બધાને તો પ્રાપ્ત નથી થતા. તો આ સ્વપ્નોપમેભ્ય કૃપણ જન પ્રાર્થનીયભ્ય, અને જે કૃપણ હોય, ગરીબ હોય, કંજૂસ હોય, એ લોકો આની કામના કરતા હોય છે. તો સંસારમાં જે લાલસા હોય, આપણે સંસારિક માણસ હોય, લાલસા, જેને અતિરિક્ત લાલસા હોય, એ બધા આ વિષયો પાછળ દોડતા હોય છે, એના માટે આ પ્રાર્થનીય છે, એના કામના યોગ્ય છે વિષયેભ્ય. તો યોગી માણસ એ સમાજના જે પ્રતિષ્ઠિત માણસો છે, દેવ લોકો છે, એનાથી કહે છે કે આ બધું જે તમે મને આપો છો, આ બધું તમારા માટે કલ્યાણકારી કો, મારે આ નથી જોતું. આ બધું જે સમાજ જે ગરીબ માણસો હોય છે, કંજૂસ અને લાલસાયુક્ત માણસો હોય, એ લોકોને એવી બધી કામના હોય, મારે એવી કામના નથી. નિશ્ચિત મતિ સમાધિમ ભાવયેત, તો આવી નિશ્ચિત મતિ, સામાન્ય મતિ નહીં, નિશ્ચિત મતિ એટલે નિશ્ચયાત્મક, ત્યાંથી ડગવો ન જોઈએ. જેમ નિશ્ચય કરી લીધું કે નહીં મારે આ કરવું છે એટલે કરવું જ છે, જ્યાં નિશ્ચય, આમ નહીં કે આમ નહીં, પાકું. તો નિશ્ચયમતિ સમાધિમ ભાવયેત, તો આવી નિશ્ચયમતિ બનાવીને સમાધિમાં એ લાગ્યો રહે, સમાધિને
સમાધિને લગાવે, સમાધિની જે સ્થિતિ છે એને બનાવી રાખે. તો આ તો થઈ ગયું સંગ દોષ માટેનું. તો હવે બીજો શું દોષ કીધો હતો? સ્મય. તો સ્મય માટે પણ આગળનો પેરોગ્રાફ છે. તો આની અંદર કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આગળ શું કહેવામાં આવે છે? સંગમ અકૃત્વા સ્મયમ અપી ન કુર્યાદ એવમ અહમ દેવાનામ અપી પ્રાર્થનીય ઇતિ. સંગમ અકૃત્વા, તો સંગને છોડીને, તો પહેલો દોષ હતો સંગ, અહીંયા હતો ને સંગ. સંગ એટલે આસક્તિ, સંસાર પ્રતિ જે આસક્તિ છે. સંગમ અકૃત્વા, સંગને છોડીને, સ્વયં અપી ન કુર્યાત. સ્મયમ, સ્મયમ એટલે અહંકાર, ગર્વ, ઘમંડ. ઘમંડ પણ ન કરવો જોઈએ. કેવો ઘમંડ ન કરવો જોઈએ? એવમ અહમ દેવાનામ અપી પ્રાર્થનીય ઇતિ, કે મને તો દેવલોક કામના કરે છે કે મારા અહીંયા પધારે. આ તો ઘણી બધી વખત ઘણા બધા સાધુ સંન્યાસીને એવો અહંકાર આવી જતો હોય, મને તો સમાજના પ્રતિષ્ઠિત માણસો આમંત્રિત કરતા હોય છે, મને શું સમજો છો તમે? તો આવો અહંકાર એને ગર્વ આવી જતો હોય. યોગના ક્ષેત્રમાં બહુ આગળ વધી ગયા છે, પણ એક એની અંદર એવો અહંકાર આવી, મને તો પ્રધાનમંત્રીએ આમંત્રિત કર્યો હતો, મને તો રાજભવનમાં આમંત્રિત કરવામાં આવ્યો છે, મને તો અંબાનીએ આમંત્રિત. એવો જેવો પણ ઉચ્ચ કોટીના સમાજના પ્રતિષ્ઠિત લોકો હોય એ મારી કામના કરે છે, એની ઈચ્છા હોય કે એ બધા લાઈનમાં ઊભા હોય કે મારા ઘેરે પધારે આ યોગી મહારાજ. તો એવો ઘણી બધી વખત અહંકાર આવી જાય છે યોગી માણસને. સંઘને તો છોડી દીધો છે. સંઘ એટલે સંસાર પ્રતિ જે આસક્તિ છે, બધા પ્રલોભનો જે મળ્યા હતા એ બધાને છોડી દીધા. પણ એને ગર્વ શું છે કે મેં આ બધું છોડી દીધું અને મોટા મોટા સમાજના પ્રતિષ્ઠિત માણસો મને મારા એના ઘેરે બોલાવવા માંગે છે. એવો અહંકાર જે યોગી માણસને આવી જાય છે, તો એનાથી શું એને હાનિ થાય, એને કેવી રીતે દૂર કરવું, એના માટે આગળ કહેવામાં આવ્યું છે. સ્મયાદ અયમ સુસ્થિતિમ મન્યતયા મૃત્યુના કેશિષુ ગૃહિતમ ઇવ આત્માનમ ન ભાવયિષ્યતિ. આ હાનિ બતાવવામાં આવે છે કે જ્યારે યોગી માણસ આવા અહંકારથી યુક્ત થઈ જાય છે ત્યારે શું થાય છે? સુસ્થિતમ મન્યતયા, એ પોતાને હવે શું માને છે કે હવે તો હું યોગના ક્ષેત્રમાં સ્થિત થઈ ગયો છું, મને ઘણી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ છે, એક સ્થિતિ સુધી હું પહોંચી ગયો છું, હવે અહીંયાથી હું નીચે નહીં જઈશ, મને કોઈ અહીંથી નીચે નહીં ધકેલી શકે, એવી એને એક દૃઢ સ્થિતિ બની ગઈ છે, એવું એ માનવા માંડ્યો છે, એવું એનું ચિત્ત બની ગયો છે. ત્યારે શું થાય? એવા અહંકારના હિસાબે શું થાય? મૃત્યુના કેશેષુ ગૃહિતમ ઇવ, કે જેવી રીતે કોઈ માણસ છે એને વાળથી પકડીને આમ ટંગાડી દઈ, તેવી રીતે જે મૃત્યુ છે એ આપણા કેસ પકડીને ઊભી જ છે, આમ આપણે ભૂલ કરશું ને આમ લઈ જશે. તો જે યોગી માણસ છે એને શું હોવું જોઈએ? એના ચિત્તની અંદર કેવો વિચાર હોવું જોઈએ? એના અંદર એક એવો વિચાર હોવો જોઈએ કે મૃત્યુ મારા ઉપર ઊભી છે, મારા કેસ પકડીને ઊભી છે, આ મને ગમે ત્યારે લઈ જશે. તો જ્યારે યોગી માણસ આવા અહંકારથી યુક્ત થઈ જાય છે ત્યારે એને જે આ મૃત્યુનું જે ચિંતન હતું એ છૂટી જાય છે. કેશિષુ ગૃહિતમ ઇવ આત્માનમ ન ભાવિષ્યતિ, હવે એનો આવી ભાવના બની જ ન શકે. તો આવી ભાવના યદી કોઈ યોગી માણસને બનાવી રાખવી હોય કે આ મૃત્યુ છે કોઈ દિવસ પણ લઈ જઈ શકે, તો જો જ્યારે મેં પાછળ પણ ઉદાહરણ આપ્યું હતું કે કોઈ માણસને સામે મૃત્યુ ઊભી હોય, મૃત્યુ દેખાતી હોય કે કાલે તમને ફાંસી આપવામાં આવશે, તો એના માટે એક એક ક્ષણ બહુ કિંમતી થઈ જાય છે. તો યોગી માણસ માટે જીવનનો પ્રત્યેક ક્ષણ બહુ અત્યંત કિંમતી હોય. એની અંદર એક ભાવના બનેલી હોય કે મૃત્યુ ઉપર ઊભેલી છે, હું એક એક ક્ષણને પણ બરબાદ કરીશ તો ગમે ત્યારે મારી મૃત્યુ આવી જશે, હું કરી નહીં શકીશ. તો મૃત્યુના કેશેષુ ગૃહિતમ ઇવ, તો જે આ ભાવના યોગી માણસની જે આ ભાવના છે એ ભાવના વહી જાય. અને જ્યારે આ ભાવના વહી જાય તો એનાથી શું હાનિ થાય? તો કારણ અને કાર્યનો સંબંધ સમજજો. અહંકાર કર્યો એને, શું અહંકાર કર્યો કે આ સમાજના પ્રતિષ્ઠિત દેવ લોકો, પ્રતિષ્ઠિત માણસો મને પોતાના ઘરે આમંત્રિત કરવા માંગે છે, એનો અહંકાર થઈ ગયો. અહંકારના હિસાબે એને એવું થઈ ગયું કે હું યોગના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત બની ગયો છું, મોટા લોકો મને આમંત્રિત કરે છે, હું યોગના ક્ષેત્રમાં સ્થિત થઈ ગયો છું. તો જ્યારે આવો અહંકાર આવી જાય તો એનાથી એની અંદર જે એક યોગીની જે એક વિશેષ પ્રકારની ભાવના હોય,
કે જે મૃત્યુ છે એ ગમે ત્યારે આવી શકે છે, એવી જે એને ભાવનાથી ભાવના એની અંદરથી વહી જાય, એવી ભાવના બનાવી ન રાખી શકે, તો એનાથી એને હાનિ શું થાય? તથા ચ અસ્ય છિદ્રાંતરાપેક્ષી નિત્યમ યત્ન ઉપચર્ય પ્રમાદો લબ્ધ વિવર ક્લેશાન ઉત્તમ ભવિષ્યતિ. ઉત્તમ ભવિષ્યતિ એટલે ક્લેશોને ઉત્પન્ન કરે છે. તો શું કહેવામાં આવે છે કે પ્રમાદ, કેવો પ્રમાદ? છિદ્રાંતરાપેક્ષી, કે જે નવા નવા છિદ્રોને કરતો હોય. આપણા જીવનની અંદર જે છિદ્ર કરે છે, છિદ્ર એટલે જે આપણને પતન બાજુ ધકેલે છે. આપણું જીવન ઘણા બધા છિદ્રોથી બહાર જતું હોય છે. આપણું જે ચિત્ત છે એ છિદ્રોથી બહાર નીકળતું હોય છે. એનાથી આપણો જે એક ધ્યાનનો દાયરો હોય એની અંદર ચિત્ત છે, એમાં જ્યારે આપણે કોઈ નબળા વિચારો આવી જાય, પ્રમાદ આવી જાય, તો એમાં એ છિદ્ર કરી દે છે. તો પ્રમાદ કેવું છે? છિદ્રાંતરાપેક્ષી, નવા નવા છિદ્ર કરતું હોય. નિત્યમ યત્નોપચર્ય, અને આ પ્રમાદને નિત્ય પ્રતિ યત્ન કરીને એને રોકવો પડે છે. પ્રમાદ એવી વસ્તુ છે કે જે સતત જીવનમાં સાથે હોય, એને નિત્ય પ્રતિ આપણે સાવધાની સાથે એને રોકવો પડે છે. પ્રમાદ કોને કહેવાય? તો સમાધિ ભાવનમ અભાવ, જે પાછળ અંતરાઓ આવી હતી, અંતરાએ યોગના ક્ષેત્રમાં જે બાધાઓ હતી એની અંદર પ્રમાદ પણ એક હતી. તો ત્યાં કહેવામાં આવ્યું હતું સમાધિ સાધનાનામ અભાવ, જે સમાધિના સાધનો છે એનો અભાવ, એને જ કહેવાય પ્રમાદ. તો જ્યારે આ મૃત્યુનો ભય યોગી માણસની અંદરથી સમાપ્ત થઈ જાય, એની જે ભાવના હતી એ દૂર થઈ જાય અહંકારના હિસાબે, તો એના ઉપર પ્રમાદ હાવી થઈ જાય છે. તો ક્લેશાન ઉત્તમ, અને પ્રમાદ શું કરે છે? ક્લેશાન ઉત્તમ ભવિષ્યતિ, ક્લેશોને ઉત્પન્ન કરી દે છે. તો જે યોગી માણસને એટલો પુરુષાર્થ કરીને એટલા ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચી ગયો છે, સમાધિ સુધી પહોંચી ગયો છે, અને પ્રજ્ઞા જ્યોતિ સુધી યોગી એટલે અસંપ્રજ્ઞા સુધીની પ્રારંભિક અવસ્થા સુધી પહોંચી ગયો છે. હવે ત્યાં એને સમાજના પ્રતિષ્ઠિત લોકો એને ઘણા બધા પ્રલોભન આપે છે, ઘણી બધી એને માન સન્માન આપે છે, ઘણા બધા એને ઉપહાર અને ભેટ આપે છે. એ ભેટ ઉપહારને પણ એ છોડી દે છે. સંગમ અકૃત્વા, એ જે આસક્તિ છે સંસાર એને પણ છોડી દે છે. પણ એક વસ્તુને નથી છોડતો, એ છે અહંકાર. અહંકાર કેવો? કે મને સમાજના પ્રતિષ્ઠિત લોકો એને પોતાને ત્યાં કામના કરે છે, ઈચ્છા કરે છે કે અમારે ત્યાં પધારે. એટલો એને અહંકાર થઈ ગયો કે મોટા મોટા લોકો મને પોતાને ત્યાં બોલાવવા માંગે છે, એનો એને અહંકાર થઈ ગયો. આ અહંકાર એની અંદર જે મૃત્યુની ભાવના હતી એ મૃત્યુની ભાવનાને દૂર કરી દે છે. જ્યારે મૃત્યુની ભાવના એના જીવનમાંથી દૂર થઈ જાય ત્યારે પ્રમાદ એની અંદર જન્મ લઈ લે છે, અને પ્રમાદ એના જીવનની અંદર છિદ્રો કરી દે છે. અને જ્યારે આ જ પ્રમાદ છિદ્ર કરી દે, અને આ જ પ્રમાદ ક્લેશોને પાછા ઉત્પન્ન કરી દે છે. તતઃ પુનર અનિષ્ટ પ્રસંગ, તો આનાથી પાછો અનિષ્ટમાં વયો જાય, પાછો સંસારમાં બંધાઈ જાય. તો આવી રીતનું જ્યારે ચિંતન કરે, એવમ અસ્ય સંગ સ્મયા અવકુર્વતો ભાવિતો અર્થો દૃઢી ભવિષ્યતિ. તો શું કહેવામાં આવે છે કે આવી રીતે યોગી માણસ જ્યારે પ્રતિપક્ષ ભાવના કરે કે આ જે અહંકાર છે એ પાછા મારા અંદર પ્રમાદને ઉત્પન્ન કરશે, તો ચિંતન કેવી રીતનું કરવાનું? કારણ કાર્યને સમજવાનું. કે જ્યારે આપણે યોગના ક્ષેત્રમાં આગળ વધી ગયા હોય તો આ બધા પ્રલંબનો આપણને મળતા હોય, અહંકાર પણ આપણા અંદર આવી જતો હોય. ઘણી બધી વખત આપણને અધ્યાત્મમાં એવું અનુભવ થવા માંડે, હું તો બહુ આગળ વધી ગયો છું, જો આ સમાજના લોકો મને શું સમજવા માંડ્યા છે. ત્યારે આપણા અંદર એક અહંકાર ઉત્પન્ન થઈ જાય છે, ઘમંડ ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે સમજી લેવાનું કે આપણા ઉપર જે એક મૃત્યુનો ભય હતો, મૃત્યુની જે ભાવના હતી, એ ગમે ત્યારે મૃત્યુ મને પકડીને લઈ જશે, એ ભાવના વહી જશે. અને જ્યારે મૃત્યુનો ભય ન હોય તો માણસ સ્વચ્છંદ ભોગતો હોય. જેવી રીતે સંસારના માણસો છે એને ખબર છે હજી તો ઘણા વર્ષો છે મૃત્યુના, તો એ ભોગ જ કરતા હોય. વૃદ્ધાવસ્થામાં કરી લેશું ભક્તિ, અત્યારે કાંઈ નથી કરવું, મૃત્યુ તો છેટી છે. તો જ્યારે એને મૃત્યુની કોઈ ભય જ ન હોય તો એ સ્વચ્છંદતાથી બધો સંસારનો ભોગ કરતા હોય. પણ યોગી માણસને શું હોય? એને ખબર હોય કે મૃત્યુ ઉપર ઊભી છે, એક એક ક્ષણ કિંમતી છે. તો ત્યારે જે આ મૃત્યુની ભાવના એના જીવન માટે અત્યંત ઉપયોગી છે એ એનાથી દૂર થઈ જાય. અને આ મૃત્યુની ભાવના મારા અંદરથી વહી જાય તો પ્રમાદ આવી જશે, અને પ્રમાદ આવી જશે તો પ્રમાદ મારા જીવનમાં પાછા જે ક્લેશ મેં હટાવી દીધા હતા એ ક્લેશોને પાછા ઉત્પન્ન કરી દેશે. તો આવી રીતની પ્રતિપક્ષ ભાવના કરીને ભાવિતો અર્થો દૃઢી ભવિષ્યતિ. આ વાક્ય ધ્યાન કરજો.
ભાવિતઃ અર્થ, ભાવિતઃ અર્થ કેને કહેવાય કે જે વસ્તુ એને પ્રાપ્ત કરી લીધી છે, જે ઉપલબ્ધિઓ એને પ્રાપ્ત કરી લીધી છે, જે યોગના ક્ષેત્રમાં જેટલી ઊંચાઈ સુધી પહોંચી ગયો છે, જે સમાધિ સુધી પહોંચી ગયો છે, જે સિદ્ધિઓને એને પ્રાપ્ત કરી લીધી છે, એને કહેવાય ભાવિતઃ અર્થ. એને જે પ્રયોજન એને સિદ્ધ કરી લીધા છે એ દૃઢી ભવિષ્યતિ, એ દૃઢ બની જશે. એટલે ટૂંકમાં શું થયું કે જે પ્રાપ્ત કરી લીધું એ દૃઢ થઈ જશે. કોને? જે સંગ અને સ્મયને છોડી દે છે, આસક્તિ અને અહંકાર, આ બંને વસ્તુને જે યોગી માણસ ત્યાગ કરી દે છે, છોડી દે છે, પ્રતિભાક્ષ ભાવનાના માધ્યમથી આને જીવનમાંથી કાઢી નાખે છે, એના જીવનમાં, એવા યોગી માણસના જીવનમાં જે અત્યાર સુધીની જે એને ઉપલબ્ધિઓ થઈ છે યોગના ક્ષેત્રમાં, એ ઉપલબ્ધિઓ એ બધી દૃઢ બની જાય છે. એ બધી સિદ્ધિઓ, એ સમાધિ બધી દૃઢ બની જાય છે. ભાવનીયશ્ચ અર્થ અભિમુખી ભવિષ્યતિ. અને જે ભાવનીય છે, ભાવનીય એટલે જે આગળ પ્રાપ્ત થવાની છે. અત્યારે એ અસંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા છે. હજી ભાવનીય શું છે? હજી એને અસંપ્રજ્ઞાત સમાધિની પરિપક્વ અવસ્થા સુધી પહોંચવાનું છે. હજી એને બીજી અધ્યાત્મના ક્ષેત્રમાં હજી આગળ વધવાનું છે. તો જે ભાવનીય છે, હજી પ્રાપ્ત કરવા યોગ્ય છે, અભિમુખી ભવિષ્યથી, એ બાજુ એ વધી જાય છે. તો કેટલો મોટો બેનિફિટ મળે છે કે જ્યારે કોઈ યોગી માણસ આ બધું છોડી દે છે અને જે યોગના ક્ષેત્રમાં જે એને પ્રાપ્ત થયું હતું એ બધું દૃઢ બની જાય છે, અને જે એને જે પ્રાપ્ત કરવાનું છે એ બાજુ એનો રસ્તો ખુલી જાય છે. તો આ બહુ મોટી ઉપલબ્ધિ છે. તો આપણે સંક્ષિપ્તમાં આને સમજવાનો પ્રયત્ન કરીએ તો ટૂંકમાં જ્યારે યોગના ક્ષેત્રમાં યોગી માણસ કે જે પણ માણસ અધ્યાત્મના ક્ષેત્રમાં આવે અને યોગના ક્ષેત્રમાં પુરુષાર્થ કરીને આગળ વધે તો એને જીવનમાં ઘણી બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય. સિદ્ધિઓના પ્રાપ્તિથી પછી યોગના ક્ષેત્રમાં એ આગળ વધે, અને આ સિદ્ધિઓના હિસાબે અને યોગના ક્ષેત્રમાં આગળ વધવાના હિસાબે એ પ્રજ્ઞા જ્યોતિ, ત્રીજા પ્રકારનો જ્યારે યોગી બને છે ત્યારે સંસારના જે પ્રતિષ્ઠિત સભ્ય માણસો છે, દેવલોકો છે, એને આમંત્રિત કરે છે, એનું સન્માન કરે છે, એને બધું ભેટ આપે છે. અને જ્યારે એ ભેટ આપે ત્યારે ઘણા બધા સાધુ, સંન્યાસીઓ, યોગી માણસો આમાં જે ફસાઈ જાય એ પાછા સંસાર રૂપી અગ્નિમાં પોતાને આહુત કરી દે, એ જ પાછા જન્મ મરણના ચક્રમાં પાછા ફસાઈ જાય છે. અને જે યોગી માણસ આ યોગ દર્શનના હિસાબે પોતાની અંદર પ્રતિપક્ષ ભાવના કરે છે એ આનાથી બચી જાય છે. અને જે અત્યાર સુધી એને પ્રાપ્ત કરેલું છે યોગના ક્ષેત્રમાં, જ્યાં સુધી પહોંચ્યો છે એ બધું દૃઢ બનતું જાય છે, અને જે પ્રાપ્ત કરવાનું છે આગળ એ બાજુ એનો રસ્તો ખુલતો જાય છે, એકદમ ચોખ્ખો બની જાય છે. જેવી રીતે આપણે ક્યાંક જવું હોય અને અમુક વખત આપણે થતું હોય કે અહીંયા ટ્રાફિક છે, ત્યાં ટ્રાફિક છે, ત્યાં સિગ્નલ બંધ છે, અને અમુક વખત ક્યાં નીકળ્યા હોય ક્યાંય ટ્રાફિક, ખુલ્લો રસ્તો એકદમ, તો મજા આવતી આપણે ફટાક દઈને આપણે પહોંચી જાય. તો તેવી જ રીતે યોગી માણસનો જે રસ્તો છે આગળ જ્યાં પહોંચવાનું છે, જે લક્ષ્ય સુધી ભાવનીય છે, એ અભિમુખ થઈ જાય છે, એ બાજુ એ વધવા માંડે છે, કોઈ એને રોકી નથી શકતો, રસ્તો એકદમ ક્લિયર થઈ જાય છે અને એ બાજુ એ વધતો જાય છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. તો આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય, કંઈ વિચાર રાખવો હોય તો રાખી શકો છો. 1-2 મિનિટ છે. બધાને સ્પષ્ટ થઈ ગયું? તો હું પૂછી લઉં એક પ્રશ્ન. યોગનો જે દીવો છે, યોગનો દીવો, એ યોગી માણસ અત્યંત પુરુષાર્થી પ્રાપ્ત કરે છે અને ક્લેશ તિમિર વિનાશી છે, ક્લેશ રૂપી અંધકારને દૂર કરનાર છે. તો આ જે યોગનો દીવો છે એની પ્રતિપક્ષ કોણ છે, એને વિપરીત કોણ છે, એને ઠારનાર, યોગનો જે દીવો છે એને ઠારનાર કઈ વસ્તુઓ છે? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. યોગનો જે દીવો યોગી માણસને મળ્યો છે, યોગના પ્રદીપને રક્ષણ કરવું છે, પણ એના કેનાથી રક્ષણ કરવું છે? કોણ એને ઠારનાર છે? અથર્વ મુનિજી. સંસારનું જે ચક્ર છે, સંસાર ચક્ર, એમાં જે એષણાઓ બધી છે એમાં એની જે ઓલી હવા આવે તો એમાંથી દીવો બુજાઈ જાય. તો વિષય વાયુ, ટૂંકમાં કહીએ તો આપણે આ શબ્દ ધ્યાન રાખવાનો, વિષય વાયવ.
કે જે અહીંયા જે આ શબ્દ વિષય વાયવ કે વિષયરૂપી જે વાયુઓ છે, વાયુ દીપકને ઠારી દે છે, તો આ જે વિષયરૂપી જે વાયુઓ છે, આંધી છે, અને એ તૃષ્ણાઓને ઉત્પન્ન કરે છે, અને એના હિસાબે જે આ યોગનો દીવો છે એ ઠરી જશે, એવી પ્રતિપક્ષ ભાવના કરવી જોઈએ. આટલું રાખીએ, સમય થઈ ગયો છે. આગળના સૂત્ર આપણે કાલે જોશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે. નમસ્તે આચાર્ય.